નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગરના વોર્ડ 9ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 કુડાસણ મુકામે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે, જેમાં વોર્ડની 90 ટીમોએ ભાગ લીધો હતો. જે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગઈ તારીખ 9 જૂન 2025ના રોજ મહાદેવ બોક્સ ક્રિકેટ કુડાસણ ગાંધીનગર ખાતે યોજાયેલ હતી, જેમાં ચેમ્પિયન ગ્રેડિયેટર અને પંચવટી વચ્ચે મુકાબલો થયેલ, જેમાં ચેમ્પિયન ગ્રેડિયેટરની જીત થયેલ. વિજેતા ટીમને અને ઉપવિજેતા ટીમને કોર્પોરેટરશ્રીઓએ ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરેલ. સદર ટુર્નામેન્ટને સફળ બનાવવા વોર્ડના કાર્યકર શ્રી જીગરભાઈ, અંકિતભાઈ, અમરભાઈ, શરદભાઈ અને સંદીપભાઈ નાઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી. અમદાવાદ મધ્યસ્થ સંઘ પ્રેરિત શ્રી વૈષ્ણવ રામાનંદી મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા અમદાવાદમાં રામાનંદી સાધુ સમાજના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું. એમાં 400 વિદ્યાર્થીઓએ લાભ લીધો. ઉલ્લેખનીય છે કે આ સુંદર કાર્ય મહિલા મંડળ 11 વર્ષથી કરે છે. મહિલા મંડળની આ સેવાભાવને સંસ્થાના હોદ્દેદારોએ પ્રશંસા કરી છે. અમદાવાદ દૂન બ્લોસમ એકેડેમીમાં નવા દાખલ થયેલા તમામ વિદ્યાર્થીઓ માટે વૈદિક વિદ્યા આરંભ કાર્યક્રમ ધામધૂમથી યોજાયો. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ વિદ્યારંભના પવિત્ર સંસ્કારથી બાળકોના શૈક્ષણિક જીવનની શરૂઆત કરાવવાનું હતું. કાર્યક્રમની શરૂઆત સંજય સરના માર્ગદર્શન હેઠળ પેન પૂજન અને નોટબુક પૂજન વિધિથી કરવામાં આવી, જેમાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિદ્યાની મહત્તા અને પવિત્રતાનું ભાવ જગાવાયું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ડિરેક્ટર્સ શીતલ અગ્રવાલ અને સ્નેહશ્રી માખીજા ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાઓએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો. વિદ્યાર્થીઓએ શિક્ષકોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને તિલક કરી વિદ્યા આરંભનું પવિત્રતાપૂર્વક અનુકરણ કર્યું. આવા સંસ્કારાત્મક કાર્યક્રમો શિક્ષણ સાથે સંસ્કાર પણ આપવાના સંસ્થાના પ્રયત્નોને દર્શાવે છે. તારીખ 10 જૂન 2025 મંગળવારના શુભ દિવસે બેંક ઓફ ઇન્ડિયાએ એમના ગાંધીનગર ઝોનની 84મી શાખા સરગાસણ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શાખાનું ઉદ્ઘાટન બેંકના ગુજરાત રાજ્યના જનરલ મેનેજર શ્રી અજય ઠાકુર, એફજીએમ ઓફિસ અમદાવાદ, ઝોનલ મેનેજર મિસ દીપ્તિ અગ્રવાલ અને ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી અવિનાશ કુમારના કરકમળો દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે સરગાસણ શાખાના બ્રાન્ચ મેનેજર મેડમ નિશા યાદવ પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે બેંક ઓફ ઇન્ડિયાના 119 વર્ષની સફળતાને બિરદાવતી પોસ્ટ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ 500 પૈસાની ટિકિટના મોમેન્ટોનું વિમોચન પણ જનરલ મેનેજરના હાથે કરવામાં આવ્યું. શાખા દ્વારા હોમ લોન લેનારા ગ્રાહકોને ઓછા વ્યાજદરના લાભ સાથે સરળ હોમ લોન ટેકઓવર સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવશે. બેંક ઓફ ઇન્ડિયા એ દરેક વર્ગના ગ્રાહકો માટે વિશાળ ઉત્પાદનોની શ્રેણી પ્રદાન કરે છે, જેમાં સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, વ્યક્તિગત લોન, વાહન લોન, શિક્ષણ લોન, એમએસએમઈ લોન, કૃષિ લોન અને અન્ય આધુનિક બેન્કિંગ સેવાઓનો સમાવેશ થાય છે. સરગાસણ શાખાના બ્રાન્ચ હેડ નિશા યાદવે વિસ્તારના નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી બેન્કિંગ સેવાઓનો લાભ લેવા આમંત્રિત કર્યા અને જણાવ્યું કે અમારી ટીમ ગ્રાહકોની તમામ નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સદાય તત્પર રહેશે. ઉલ્લેખનીય છે કે સરગાસણ શાખા મહિલા શાખા તરીકે ખોલવામાં આવી છે, જેમાં દરેક સેવા આપતો સ્ટાફ મહિલા હશે, જે ગાંધીનગર ઝોનના પ્રથમ મહિલા ઝોનલ મેનેજરનું નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર ઝોન હવે સરગાસણ શાખા સહિત કુલ 84 શાખાઓ ધરાવે છે અને આવનારા સમયમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વધુ શાખાઓ ખોલવાનું આયોજન છે. બેંક ઓફ ઇન્ડિયા તમામ શાખાઓ પર ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. ગ્રાહકોના વિશ્વાસ સાથે પ્રથમ દિવસે જ શાખાએ 1.25 કરોડનો બિઝનેસ પ્રાપ્ત કર્યો છે. પર્યાવરણને સાચવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના એક નમ્ર પ્રયાસ રૂપે તથા ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાના અનુસંધાનમાં વિશ્વ વિભૂતિ એવા ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીને સન્માન આપવાના ભાવ સાથે નિર્મોહી આશ્રમના ગુરુ શ્રી મોહનદાસ બાપુના આશીર્વાદથી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર રાજ્યકક્ષા શહેર જિલ્લા દ્વારા ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પ્રદેશ પ્રભારી શ્રી સુનિલભાઈ ત્રિવેદીની રાહબરી હેઠળ 12 જૂન 2025 ગુરુવારના રોજ સવારે નિર્મોહી આશ્રમ રોડ સેક્ટર 25 ગાંધીનગર ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ. વૃક્ષારોપણના કાર્યક્રમને દીપાવવા માટે ગાંધીનગર મનપાના મેયર શ્રી મીરાબેન પટેલ,
ગાંધીનગર મહાનગર અધ્યક્ષ શ્રી આશીષભાઈ દવે, મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, ગાંધીનગર નાગરિક કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર શ્રી નરેશભાઈ દવે, કોર્પોરેટર અંકિત બારોટ, છાયાબેન ત્રિવેદી, શૈલાબેન ત્રિવેદી અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ટ્રસ્ટી શ્રી યજ્ઞેશભાઈ દવે મુખ્ય મહેમાન તરીકે હાજર રહીને વૃક્ષારોપણ કરેલ. હાર્દિક જાની, મનોજ જોશી અને સ્મિત વ્યાસે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. સાથે કેતન જોશી અને અતુલ મહેતાએ પણ વૃક્ષારોપણ કરેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.